દ્વારિકામાં જશે ને તો દ્વારિકા ચોથું ધામ બની જશે. લોકો તીર્થ કરવા આવશે, અહીંયા પોતાના પાપ ધોવા દ્વારિકામાં આવશે. કે આવા સંજોગોમાં પણ જે મને જમાડીને જાય છે ને, આવા ભક્તોની ચરણ રજ, એ તો આ સ્થાનને તીર્થ બનાવી દેવાની, ચોથું ધામ બનાવી દેવાની. અને સુદામા ચાલતા 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 જ્યાં પહોંચે છે સુદામાપુરી, અને જુએ ઝૂંપડું પણ ગયું. અરે મારું ઝૂંપડું ક્યાં ગયું, મારો પરિવાર ક્યાં ગયો? આ તો સોનાનો મહેલ ઉભો છે, કોઈ રાજાએ ચઢાઈ કરી છે, મારું ઘર પણ ગયું. ગભરાયા સુદામા. મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે સુદામા, यहाँ तो थी मेरी राम मढ़ैया, यहाँ तो थी मेरी राम मढ़ैया, कंचन महल खड़े सुदामा, मंदिर देख डरे સુદામા, મંદિર દેખ ડરે. રાણીનો વેશ લઈને કોઈ સ્ત્રી દોડતી દોડતી આવી. નજીક આવી તો ખબર પડી કે પત્ની છે. ચરણોમાં પડી. દ્વારિકાધીશની કૃપા થઈ ગઈ. કુબેરનો વૈભવ ભરાઈ ગયો. અને આ સાંભળતાની સાથે પોક મૂકીને સુદામા ટળી પડી. તું રહ્યો કપટીનો કપટી, તું રહ્યો છળિયો ન છળિયો. મને તો એમ હતું કે હું ખવડાવીને આવું છું, પણ આપનારો દાતા તો તું છે. આપણી ધરેલી કટોરું દૂધ, મિશ્રી, સુખો મેવો દેખાય છે, પણ દાતા તો ઈશ્વર છે, જે આપણને શક્તિ આપે છે કે આપણે એને આપી શકીએ. સાચો દાતા તો ઈશ્વર છે. માણસ થોડું આપે ને બધાને કે, ભગવાન ઘણું આપે પણ કોઈને ખબર ન પડવા દે કે આપનારો હું છું. સુદામા રડી રડીને યાદ કરે છે કૃષ્ણને કે અરે પ્રભુ, આટલું આપ્યું ને મને એકવાર કહ્યું નહીં કે હું આપ્યું છું, હું દાતા છું. અદ્ભુત પ્રસંગ સુદામાનો આવ્યા. ઘણા ભક્તો એવા છે કે જેના ઘરે ભગવાન ગયા. આ એક ભક્ત એવો છે જેને ઘરે બોલાવ્યો ભગવાન, પોતાના દ્વારિકામાં બોલાવી, પોતાના ઘરે રાખી, અને પ્રભુ એના ઉપર કૃપા કરી છે. આગળ સૂર્ય ગ્રહણનો પ્રસંગ આવ્યો. કુરુક્ષેત્ર, અને આજે પણ બ્રહ્મ સરોવર છે કુરુક્ષેત્રમાં, અને સૂર્યગ્રહણ આદિ લાગે ત્યારે લાખો લોકો ત્યાં સ્નાન કરવા આવે. સૂર્યગ્રહણ લાગ્યું છે અને હજારો લોકો ત્યાં આવ્યા છે, પાલ પડ્યા છે, છાવણી પડી છે. બ્રજમાંથી વ્રજવાસીઓ આવ્યા અને દ્વારકામાંથી વસુદેવજી, દેવકી, પ્રભુ બધા જ આવ્યા છે. સમાચાર મળ્યા પ્રભુને કે વ્રજવાસીઓ આવ્યા છે. અને મળવાની ઉત્કંઠા થઈ કે કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા વ્રજવાસીઓને મળવા, અને પ્રભુ વ્રજવાસીઓને મળવા માટે જાય છે. મૈયાને મળ્યા ને ગળે લાગ્યા, બાબાના ચરણોમાં પડ્યા, બધાને મળતા જાય છે પ્રભુ વ્રજવાસીઓની છાવણીમાં. ઘણા ઘણા પ્રસંગો ભાગવતમાં ને ઘણા ઘણા સુરદાસ આદિ ભક્તોએ વર્ણન કર્યા છે. સખાઓને મળે છે, બાળપણના પ્રસંગોને યાદ કરે છે કે કેવા નાનપણમાં ચોરી કરતા, ગાયોને ચરાવવા. પ્રભુ બધાને વારા ફરતી મળતા જાય છે, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. સખાઓ મળ્યા અને હવે ગોપીઓ મળવા આવી. એક એક ગોપીઓને પ્રભુ આપ કેવી કેવી લીલા કરતા, પનઘટમાં અમારી માટલી ફોડી નાખતા, અમારા દહીં દૂધની ચોરી કરે. બધાને મળતા જાય, હસતા જાય, વાતો કરતા જાય, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. બધાને મળ્યા અને પછી ન રહેવાયું. ત્યારે ગોપીઓને પૂછ્યું, રાધા ક્યાં છે? અને આંગળી ચીધીને કહ્યું કે પીઠ દઈને વૃક્ષ નીચે ઊભી રાધા છે. કહીને ગઈ છે નથી જોવું મારે કૃષ્ણનું મુખ. દગો આપીને ગયો છે. વચન આપ્યું હતું કે હું પાછો આવીશ, ના આવે. અને કહેજો મારી પાસે ના આવે. ધીમે પગલે પ્રભુ રાધાજીને નિકટ જાય છે. પ્રભુના ચરણની ચાંપનો અવાજ રાધાજીના રોમ રોમમાં રોમાંચ પેદા કરે. અને ધીમે રહીને હસ્ત રાધાજીના ખભા ઉપર મૂક્યો અને પોક મૂકીને ઢળી પડ્યા. કયો અમારો અપરાધ હતો પ્રભુ, આમ અમને છોડીને આપ જતા.
કયો અમારો એવો દોષ? પ્રભુ કે દોષ તમારો નહોતો, તમારા પ્રેમનો કરજો એટલો ચડી ગયો, મને ડર લાગ્યો કે જો બદલો માંગશો ને પ્રેમનો તો મારે ફરી અવતાર લઈને આવવું પડશે, આ જન્મમાં ચૂકવી શકો એમ નહોતો. અને ગામમાં જેમ કોઈની ઉધારી ચડી જાય ત્યારે ગામ છોડીને ભાગી જતો હોય છે, એટલે હું પણ મને બીક લાગી કે જો આ બદલો માંગશો તો હું ચૂકવી નહીં શકું, એટલે ગામ છોડીને હું ભાગી ગયો. પ્રભુ કહે હું તો કણ કણમાં છું. રાધા કહે આપ કણ કણમાં હો પણ એક જગ્યા ઉપર આપ નથી, એ હું જાણું છું. પ્રભુ કે એવી દુનિયામાં કોઈ જગ્યા નથી જ્યાં હું ના હો. રાધા કહે કે હા હું જાણું છું આપ એક જગ્યા પર નથી. પ્રભુ કે કઈ એ જગ્યા છે? રાધા કહે મારા ભાગ્યમાં આપ નથી. આપ ભલે કણકણમાં હો પણ મારા નસીબમાં આપ નથી લખાયા. આમ આપ મને છોડીને આપ જતા. અનેક અનેક પ્રસંગ અષ્ટપટરાણીઓ જોડે રાધાજી મળે છે અને એની આખી ચર્ચા અને ઘણા ઘણા સુંદર ભાવો આપણા ભગવદીઓએ પણ વર્ણિત કર્યા છે. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિની વર્ણન આવ્યું, ભૃગુજી દ્વારા ત્રણે દેવોની પરીક્ષાની કથા આવી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની પરીક્ષા કરી. વાચિક, કાયિક અને માનસિક ત્રણે અપરાધ કર્યા. મહાદેવજી નારાજ થયા, બ્રહ્માજી નારાજ થયા, ભગવાન વિષ્ણુ કોડ્યા હતા શેષૈયા ઉપર. ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પ્રહાર એટલે કે લાત મારી છાતી ઉપર ભગવાન ચરણનો પ્રહાર કર્યો અને પ્રભુએ ઉભા થઈ ભૃગુજીના ચરણ પકડી લીધા. અરે મહાત્મન, મારી છાતી તો કઠોર છે, આપના ચરણ કોમલ છે, ક્યાંક આપને ચોટ તો નથી લાગી ને? જો આજે પણ ઘણા સ્વરૂપો હોય ને એમના ઉપર નાનકડું ચરણનું ચિહ્ન હોય, એને કહેવાય ભૃગુ લાંછન. કહ્યું કે આપના જેવા મહાત્માના ચરણ મારી છાતી પર પડ્યા તો કાયમ માટે હું એને સાચવીને રાખીશ. તો ભગવાન જે કૌસ્તુભ મણિ રાખે છે એ ભૃગુ લાંછન પણ રાખે છે. મહાપુરુષોના ચરણોને સાચવીને રાખે છે. એટલે કે ત્રણેય પ્રકારના અપરાધોથી વૈષ્ણવે ડરવું, બચવું, વાચિક, કાયિક કે માનસિક, આ ત્રણેય દોષથી બચવું. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 90મા અધ્યાયને વિરામ આપીએ, 10મા સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી. એકાદશ સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. મોહનું મરવું એ જ મુક્તિ છે. મર્યા પછી મુક્તિની વાત છે અને જીતા જીવંત મુક્ત જીવનની પણ વાત છે. મુક્તિના અનેક પ્રકાર આપણે ત્યાં બતાવ્યા. અનેક અનેક પ્રકારથી જુદી જુદી સાધનાના માર્ગોમાં મોક્ષ કોને કહેવાય આની અનેક વ્યાખ્યાઓ કહી. આપણે ત્યાં 4 પ્રકારના મુક્તિની પણ વાત કહી. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય, 4 પ્રકારના મોક્ષ. અને વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. આપણે ત્યાં તો મુક્તિ નથી જોઈતી, એટલે આરતી કરીએ ત્યારે પેલા 4 મુઠ્ઠિયા નથી રાખતા અને 4 મુઠ્ઠિયા વારના કરીને ફેંકી દઈએ. એનો ભાવ શું છે? આ 4 મુઠ્ઠિયા એ 4 પ્રકારની મુક્તિ છે. એટલે કે વૈષ્ણવ ઠાકોરજીને જુએ એટલે 4 મુક્તિને વારીને ફેંકી દે કે જેને મુક્તિ જોઈતી હોય લઈ જાઓ, અમારે તો પ્રભુની ભક્તિ કરવી છે. આ ભાવથી આપણે ત્યાં આરતીમાં આ રીતે નોછાવર કરતા હોઈએ છીએ. तो मुक्ति कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस मुक्तिનો આ જ છે. તો એકાદશ સ્કંદ મુક્તિ લીલા, પ્રભુનું મસ્તક જ્ઞાન છે, જ્ઞાન પરક ચર્ચાઓ ઉદ્ધવજી સાથે 11મા સ્કંદમાં છે. અદ્ભુત સ્કંદ છે. યાદવો ઉચ્છંકલ થયા, પિંડારા ક્ષેત્રમાં છે. યુવાની આવી, ધન આવ્યું, પદ આવ્યું, વૈભવ આવ્યું અને બધી બહુ અનુકૂળતા આવે ને ત્યારે બહુ સાવધાન રહેવું જોઈએ. કારણ કે પતનની ત્યારે જ સંભાવનાઓ થઈ જાય. એટલે માણસે બહુ સાવધાન રહેવું. 2 વસ્તુ શીખવાની જરૂર છે દુનિયામાં, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. આટલું સમજાઈ જાય ને તો માનો બધા શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું. આનંદ રહો, પ્રસન્નતા કરો, ખૂબ સુખ વૈભવ બધું ભોગવો, પણ દરેકે પોતાની એક લક્ષ્મણ રેખા તો દોરીને જ રાખવી કે આ બધી મજા કરીશું, બધો આનંદ કરીશું, પણ આ મારી લક્ષ્મણ રેખા, આના બહાર પગ નહીં જવું. આપણે રાવણનો વાંક તો કાઢીએ, કોઈ વાંક છે જ, પણ સીતાજીએ પણ લક્ષ્મણ રેખા ઓળંગી ને. અને જ્યારે જ્યારે તમે લક્ષ્મણ રેખા ઓળંગશો
તો રાવણો તૈયાર જ ઊભા છે, રાહ જોઈને જ ઊભા છે. અને એટલા માટે બધાએ ક્યાંક સાવધાની રાખવાની જરૂર છે. સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા જીવનમાં ન આવી જાય એની સાવધાની રાખવી. કારણ કે બહુ જ આપણે જ કારણ કે અત્યારે હવે કોઈને રોકી શકવાનું નથી. આપણે જ આપણી જાતને કઈ મર્યાદાને કેટલા હદ સુધી રોકી રાખવી એ આપણે જ નક્કી કરવાનું છે. અહીંયા યાદવોને બધું જ અનુકૂળ થયું એટલે ઉચ્છંકલતા આવી ગઈ. ઋષિઓનો યજ્ઞ ચાલતો હતો, એમને મસ્કરી સૂજી કે લાવ મજાક કરીએ. શાંબ નામનો યાદવ હતો એને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને લઈ ગયા મહાત્મા પાસે ને કહેવા લાગે, મહારાજ આપ તો ત્રિકાળ જ્ઞાની છો, આપ તો ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનારા, બતાવો ને આને દીકરો થશે કે દીકરી? ત્યારે ઋષિએ જોયું કે આમને મદ આવ્યો છે, અહંકાર આવ્યો છે. કહ્યું કે ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. જ્યારે આવો શ્રાપ લાગ્યો ગભરાયા યાદવ. દોડતા દોડતા ઉગ્રસેન પાસે મહારાજ પાસે ગયા, મહારાજ આવો શ્રાપ અમને લાગ્યો, ઋષિ નારાજ થયા, શું કરીએ? ને મૂષળ નીકળ્યું, જો આવ્યું, શું કરીએ આને? તો કે આને ઘસીને દરિયામાં નાખી દો. ટુકડો બચ્યો એ પણ નાખ્યો, ટુકડો માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી અને જ્યાં માછલીને કાપી તો ટુકડો નીકળ્યો અને એમાંથી બાણ બનાવ્યું. અને જે ભૂક્કો હતો એ કિનારે આવ્યો અને એમાંથી મૂષળ ઘાસ નીકળ્યું, તીક્ષ્ણ ભાલા જેવું. અહીંયા નારદજી આવ્યા છે, વ્યાસ વસુદેવજી સાથે સુંદર ભગવત ચર્ચાઓ થઈ છે, નવ યોગેશ્વરની કથા કહી છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ વિપલાયન આવિરોત્ર ધુમિલ ચમસ કરભાજન આ બધા નવ યોગેશ્વરો છે જે ઋષભદેવના પુત્રો છે. નિમિ રાજા યજ્ઞ કરી રહ્યા છે અને એમના યજ્ઞમાં આ નવ યોગેશ્વરોની પધરામણી થઈ છે. આપણા સત્કાર્યમાં, આપણા સારા પ્રસંગે જ્યારે કોઈ મહાત્મા પધારે ને તો માનજો કે ભગવાને આપણને આશીર્વાદ મોકલાયા છે. આ એના સંકેત છે કે આપણા શુભ પ્રસંગે કોઈ મહાપુરુષનું પધારવું એટલે ભગવાનના મોકલેલા આશીર્વાદ છે કે પ્રભુ આજે અમારા ઉપર પ્રસન્ન થયા. એટલા રાજી થઈ ગયા. નિમિ રાજા વંદન કરવા લાગ્યા, બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. મહારાજ, એક તો આ માનવ દેહ દુર્લભ છે અને એમાં પણ પાછું ક્ષણભંગુર છે. આજે છે ને કાલે નહીં રહે, કોને ખબર? કોણ જાણે? આજે માળા ફેરવું છે ને કાલે આંગળીઓ ફરશે કે નહીં? આજે પરિક્રમા કરું છું ને કાલે ચાલી શકીશ કે નહીં? આજે દેખાય છે ને કાલે દેખાશે, કોને ખબર છે? ત્રણ વસ્તુ પર માણસને એના સામર્થ્યનું ગૌરવ હોય: દેહ, ધન, સ્વજન. અને આ ત્રણેય કાયમ રહેશે કે નહીં, કોને ખબર? આ માનવ દેહ અતિ દુર્લભ છે. અવતાર માનવીનો, અવતાર માનવીનો ફરીને નહીં મળે. અવસર તરી જવાનો, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. કોણ જાણે ફરી કયો જન્મ મળે ને કયા દેહમાં જઈએ? આપણને તો આ અવસર મળ્યો છે, ક્ષણભંગુર છે.